સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસને વધુ ગતિ આપતા વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજે 98 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પ્રકલ્પો લોકોને સમર્પિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્યો, મેયર, કોર્પોરેટર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને નાગરિકોની સરળ અવરજવર સુલભ કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે। આ અંતર્ગત વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજે 98 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયેલા પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ વિકાસના કાર્યોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વનિકુમાર વલ્લભાચાર્ય રોડથી હીરાબાગ જંકશન ક્રોસ થઈ હરિનાથજી ફ્લાયઓવર બ્રિજ ઉપર કાપોદ્રા જંકશન પહેલા સુધીના એન્ટ્રી રેમ્પના કામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સૌથી વધુ ડેવલપમેન્ટ આવનારા દિવસોમાં લોકો દ્વારા પણ થવાનું છે, એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ એ વિકસિત ગુજરાત એને વિકસિત બનાવવા માટેના બાકીના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે જરૂર છે એમાં એ પોતાનો સાથ આપી શકે, પોતે એનામાં યોગદાન આપી શકે। આપણે જોયું છે કે આપણે થોડા દિવસની અંદર હમણાં મેટ્રોની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે। થોડા દિવસમાં મેટ્રોમાં આપણે પ્રવાસ કરતા થઈ જશું અને થોડા દિવસની અંદર આપણે બુલેટ ટ્રેન એની અંદર સૌથી પહેલાં સુરતથી બિલીમોરા અથવા સુરતથી વાપી આ પહેલું બુલેટ ટ્રેનનું પહેલું સ્ટોપેજ અથવા પહેલું સ્ટાર્ટ આપણે ગણીએ તો જાપાનમાં બુલેટ ટ્રેનનો પ્રવાસ કર્યો જ હશે। હું પણ જ્યારે જાપાન ગયો ત્યારે મારા મનમાં બી હતું કે આ ગ્લાસ પાણીનો ભર્યો હોય અને ઢોળાય નહીં, આ તો કેવી રીતે બને? ટ્રેનની અંદર આપણે તો અહીંયા આંચકા ખાતા ખાતા પ્રવાસ કરેલો હોય, પણ ખરેખર મેં ઇરાદાપૂર્વક ત્યાં ભરેલો ગ્લાસ મૂકી રાખ્યો અને જરાય પાણી હલ્યું પણ નહીં। છલકાવાની વાત તો બહુ દૂરની છે, એવી બુલેટ ટ્રેન આપણને મળે છે। આજે આપણે મુંબઈથી અમદાવાદ જવા માટે ફક્ત 2 કલાક કે સુરતથી મુંબઈ જવા માટે ફક્ત 1 કલાક, આટલા ઓછા સમયમાં આપણે ત્યાં પહોંચી શકીશું એ આપણા માટે ખૂબ આનંદની વાત છે। જે ઘણા બધા લોકો મુંબઈને બદલે જે સુરતના છે, સુરતને મુંબઈ રહેવા માટે જવાને બદલે હવે સુરતથી અપડાઉન કરે એવી શક્યતાઓ છે। એટલો સમય એની અંદર બચવાનો છે, કેમ કે ત્યાં ભીડમાં આવીને મને હમણાં કુમારભાઈએ પણ કહ્યું કે કોઈ લાંબુ કેટલા બધા વાસણો બી કટ કરી નાખે કે તમારી ધીરજની કસોટી નથી કરવી, એટલે બધા વતી મારી વાતને અહીં વિરામ આપું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। આ પ્રકલ્પોના અમલીકરણથી શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે, તેમજ વાહન ચાલકોને વધુ સુગમ અને ઝડપથી અવરજવરનો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, સ્થાનિક ધારાસભ્યો, મેયર, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। શહેરના સર્વાંગી વિકાસ માટે સુરત મહાનગરપાલિકા સતત નવા પ્રકલ્પનું અમલમાં મૂકી રહી હોવાનું આગેવાનો દ્વારા જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।